ચાલો નમસ્કાર બાળકો, ધોરણ 9માં આપણે પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા શરૂ કરેલું હતું. તેના આગળના તમે 2 વિડીયો શીખી ચૂક્યા છો. મહત્વનો આ પાઠ જીવવિજ્ઞાનના દૃષ્ટિકોણથી ખૂબ જ જરૂરી અને અગત્યનો છે મિત્રો. ખાસ વ્યવસ્થિત તૈયાર કરવું. લાસ્ટ વિડીયોમાં તમે વર્ગીકરણ અને ઉદ્વિકાસની સમજૂતી મેળવી, જે ચાર્લ્સ ડાર્વિને ઉદ્વિકાસ અને વર્ગીકરણ સાથે સંબંધો દર્શાવ્યા. અને એ વિડીયોની અંદર લાસ્ટમાં તમે પંચસૃષ્ટિ વર્ગીકરણ, જે રોબર્ટ વેટેકરે પંચસૃષ્ટિ જે વર્ગીકરણ આપેલું હતું એની સમજૂતી તમે મેળવેલી હતી. રોબર્ટ વેટેકરે સજીવ સૃષ્ટિના સમુદાયને સંપૂર્ણપણે 3 ભાગની અંદર વહેંચી નાખ્યું હતું. બરાબર, 5 ભાગમાં વહેંચી નાખ્યું હતું, જેને પંચસૃષ્ટિ વર્ગીકરણ તરીકે ઓળખવામાં છે. તો આ પ્રકરણમાં આપણે હવે આ જે પંચસૃષ્ટિ વર્ગીકરણ છે એને આગળ વધારીશું. રોબર્ટ વિટેકરે પંચસૃષ્ટિ વર્ગીકરણમાં કયા એકમને સૌથી મોટા એકમ તરીકે લીધો છે અને કયા એકમને સૌથી નાના એકમ તરીકે લીધો છે, અને વચ્ચે કયા કયા ભિન્ન સ્તરોની ગોઠવણી કરી છે અને કયા કયા ભાગોની અંદર સજીવ સમુદાયને વહેંચવામાં આવ્યો છે, એ આપણે આ વિડીયોમાં શીખવાના છીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે, વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપો. આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો જણાવો. વર્ગીકરણનો સૌથી મોટો એકમ મિત્રો છે સૃષ્ટિ. વર્ગીકરણનો સૌથી મોટો એકમ કયો છે? સૃષ્ટિ. સૃષ્ટિથી સજીવોના વર્ગીકરણની શરૂઆત થઈ. બરાબર. અર્ન્સ્ટ હેકલ 1894માં, ત્યારબાદ રોબર્ટ વિટેકર 1959 અને 1959માં, અને ત્યારબાદ કાર્લ હુઝ નામના જૈવ વૈજ્ઞાનિકોએ સજીવોને વર્ગીકૃત કરવા માટે ઘણી બધી કક્ષાઓનો ઉપયોગ કર્યો, જેને સૃષ્ટિ કહેવાય છે. ટૂંકમાં પહેલામાં વહેલો એકમ સૃષ્ટિ. ત્યારબાદ રોબર્ટ વિટેકરે પંચસૃષ્ટિ જે વર્ગીકરણ આપ્યું, 5 સૃષ્ટિઓ બનાવી. એ 5 સૃષ્ટિઓ કંઈક આ પ્રમાણે હતી: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જોઈએ બરાબર. પહેલું મોનેરા, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખાતા સમૂહો સૃષ્ટિ તરીકે રચ્યા. એમાં કાર્લ હુઝ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે જે બેક્ટેરિયા છે એ સૃષ્ટિને વિભાજિત કરી આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વર્ગીકૃત કરી. કોને? કયા વૈજ્ઞાનિકે? કાર્લ હુઝે. બેક્ટેરિયા, જે મોનેરા સૃષ્ટિ હતી ને, પહેલી સૃષ્ટિ જે મોનેરા, એને આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વિભાજિત કરી ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય છે. અને હવે આપણે કીધું વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ છે જાતિ. મોટામાં મોટો એકમ કયો? સૃષ્ટિ. સૃષ્ટિ કઈ કઈ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. અને કાર્લ હુઝે શું કર્યું તો કે મોનેરા સૃષ્ટિને 2 ભાગમાં વિભાજિત કરી, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. ખબર પડે, આર્કીબેક્ટેરિયા એટલે આદિકોષ કેન્દ્રી, યુબેક્ટેરિયા એટલે સુકોષ કેન્દ્રી. અને ત્યારબાદ વર્ગીકરણનો સૌથી નાનો એકમ આપવામાં આવ્યો, જાતિ. તો વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ છે. પ્રજનન કરી અને પેઢીને આગળ વધારી શકે એવા તમામ સજીવોને સમાવતો વર્ગીકરણનો અંતિમ એકમ એટલે જાતિ. જાતિ એટલે શું? કે પ્રજનન દ્વારા એ પોતાની પેઢીને આગળ વધારી શકે એવા સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે. તો ચાલો હવે આગળ લઈએ કે આ પંચસૃષ્ટિ વર્ગીકરણમાં પહેલું સૃષ્ટિ, છેલ્લું જાતિ. મોટામાં મોટો એકમ સૃષ્ટિ આપણે કીધો, છેલ્લો નાનામાં નાનો એકમ કયો કીધું? જાતિ. તો સૃષ્ટિથી જાતિ વચ્ચે વર્ગીકરણના કયા સ્તરો આવે છે એની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર કરશું કે સૃષ્ટિથી શરૂ કરી અને જાતિ સુધી વર્ગીકરણના કયા સ્તરો આવે. તો સૃષ્ટિ પછી સમુદાય. મિત્રો આપણે જેમ શીખતા જશું એમ તમને સમજાતું જશે. પહેલાં સૃષ્ટિ, પછી વિવિધ સમુદાય. વિવિધ સમુદાય એને વનસ્પતિની અંદર સમુદાયને બદલે આપણે એને વિભાગ કહેશું. પ્રાણીઓમાં સમુદાય શબ્દ આવે અને વનસ્પતિમાં વિભાગ આવે. બરાબર, એટલો ફરક આવશે. વનસ્પતિ પહેલાં સૃષ્ટિ તો બધે આવવાનું જ છે, કારણ કે પંચસૃષ્ટિ છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. પણ જ્યારે આપણે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ શીખીશું ત્યારે પ્રાણી સૃષ્ટિમાં સમુદાય શબ્દ આવશે
વનસ્પતિ સૃષ્ટિમાં વિભાગ આવશે. હાલો, અને ત્યારબાદ જે પેટા વિભાગ આવશે એ આ પ્રમાણે આવશે: વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. શું થયું? ત્યારબાદ સમુદાય પછીના વિભાગો કયા થયા? વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. વર્ગ એટલે જુદા જુદા ક્લાસ, એટલે જુદા જુદા ક્લાસ એટલે 8, 9, 10ના ક્લાસ એમ નહીં, અ ક્લાસ ને બ ક્લાસ એમ નથી વાત. આ સજીવોની વાત છે, ના વર્ગીકરણની વાત છે. એટલે એના વર્ગ, પછી એના ગોત્ર. આપણે જુદા જુદા વર્ગ આવશે. આપણે કહીએ ઉભયજીવી વર્ગ, સરીસૃપ વર્ગ, સસ્તન વર્ગ, બરાબર? એવા જુદા જુદા વર્ગ આવશે. મત્સ્ય વર્ગ, પછી એનું ગોત્ર આવે, પછી એનું કુળ આવે, મતલબ એનું ફેમિલી આવે, પછી એની પ્રજાતિ આવે. વાનર છે ને, વાનર એ આપણી એક પ્રજાતિ છે. અને છેલ્લે જાતિ, મનુષ્ય આપણી જાતિ છે. જો મનુષ્ય આપણી જાતિ, વાનર આપણી પ્રજાતિ. અને વાનર, મનુષ્ય, બધાય પ્રાણીઓ, હકીકતમાં બધા પ્રાણીઓ એ આપણું કુળ. અને આ પ્રાણીઓને સમાવતો સમૂહ ગોત્ર. અને ગોત્રની અંદર આપણે જુદા જુદા ક્લાસ વર્ગ આવે, કે માછલીઓ તો કે મત્સ્ય વર્ગ, પેટે સરખીને ચાલતા તો સરીસૃપ વર્ગ, સાપ ને એ બધા સરીસૃપ વર્ગમાં આવે. અને છેલ્લે એમ કરો તો સસ્તન વર્ગ. તો આપણે બધા આમ જોઈએ તો સસ્તન વર્ગના પ્રાણીઓ છે. આપણા જે બચ્ચાને જન્મ આપે છે ને બધા સસ્તન વર્ગના, એ બધાનું ગોત્ર એક, એનું કુળ એક, એ પ્રજાતિ બધી એક, બરાબર? અને એમાંની એક જાતિ એટલે મનુષ્ય. આપણે આ બધી ડિટેલ છે આ પાઠની અંદર શીખવાની છે. તો ચાલો પહેલેથી શરૂઆત કરીશું મિત્રો. આપણે મોનેરા સૃષ્ટિથી, કારણ કે પંચસૃષ્ટિ વર્ગીકરણ છે એટલે પહેલાં આપણે સૃષ્ટિથી શરૂ કરશું. સૃષ્ટિમાં મોનેરા આપણે 5 સૃષ્ટિ ભણી લેશું: મોનેરા, પ્રતિષ્ઠા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. આ 5 સૃષ્ટિઓ ભણી લીધા બાદ આપણે સમુદાયમાં જઈશું. જ્યારે આપણે પ્રાણી સૃષ્ટિ ભણશું ત્યારે સમુદાયમાં જઈશું. જ્યારે આપણે વનસ્પતિ સૃષ્ટિ ભણીશું ત્યારે વિભાગમાં જઈશું. રેડી? તો આપણે મોનેરા, પ્રતિષ્ઠા અને ફૂગ પહેલાં ભણીએ, પછી વનસ્પતિ સૃષ્ટિ ભણશું એટલે એના વિભાગો ભણીશું, પછી પ્રાણી સૃષ્ટિ ભણીશું એટલે એના સમુદાયો ભણીશું, બરાબર? એટલે પાઠ પૂરો થશે. તો આટલી સરસ મજાની બધી બાબતો છે એ શીખવા જઈ રહ્યા છીએ. તો પહેલી શરૂઆત કરીશું સૃષ્ટિ મોનેરા. તો મોનેરા સૃષ્ટિ એટલે શું, એના લક્ષણો જણાવો. તો કાંઈ નથી, જે તમે અગાઉ એક વાત શીખી ગયા છો એ મોનેરા સૃષ્ટિ છે. યાદ કરાવું તમને, આગલા પાઠમાં આદિકોષ કેન્દ્રી સજીવો તમે શીખ્યા છો. આદિકોષ કેન્દ્રી સજીવોમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જે આદિકોષ કેન્દ્રી છે. આદિ એટલે પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવતા હોય. સુયોજિત કોષ કેન્દ્ર ના હોય, એમાં પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર હોય. અને ખબર છે ને, એવું તમે શીખ્યા કે એમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય, એક કોષી હોય. તો આના સજીવોના લક્ષણો શીખીશું. એની આકૃતિ અગાઉ આવી ગયેલી છે, તમે દોરેલી પણ છે આદિકોષ કેન્દ્રી સજીવોની, એ જ આકૃતિ છે. તો એ સૃષ્ટિ મોનેરા છે. તો ચાલો પહેલાં આદિકોષ કેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ મોનેરા છે. આદિકોષ કેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ મોનેરા છે. એમાં કોનો સમાવેશ થાય? નીલહરિત લીલ ને બેક્ટેરિયા અને આવા સજીવોનો સમાવેશ થશે. કેટલાક પ્રકારના બેક્ટેરિયા, નીલહરિત લીલ, અહીં તમને એની આકૃતિ આપેલી છે, બરાબર? અહીં આદિકોષ કેન્દ્રી સજીવ તરીકેની જે આકૃતિ આપેલી છે એ તમે જોઈ પણ શકો છો. બધા આ અસંખ્ય પક્ષમ અને કશાઓ ધરાવે છે. આ કશાઓ છે, આ પક્ષમ છે, પેલી અથવા ફેબ્રી તરીકે ઓળખાતી અંગિકા છે. વચ્ચે પ્રાથમિક કોષ કેન્દ્ર ડીએનએ ન ધરાવતો એટલે આરએનએ ગુચડામી, એવું તમને અગાઉ આદિકોષ કેન્દ્રીમાં કીધેલું છે. ચલો હવે એના લક્ષણો જોતા જઈએ. આદિકોષ કેન્દ્રી સજીવોના લક્ષણો જોતા જઈએ. શું કીધું જો પહેલું, બરાબર? કે કોષ કેન્દ્ર કેવું હોય? તો કે સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ હોય. અંગિકાઓ હોય કે ના હોય? તો કે નહીં, પટલમય અંગિકાઓની શું હોય? ગેરહાજરી હોય. સામાન્ય રીતે આ સજીવો છે એક કોષી હોય, પણ કેટલાક કોષોની વસાહત એટલે સમૂહ, એક ઝાઝા બધા એક સમૂહમાં રહેતા હોય ને એટલે વસાહત કહેવાય. સામાન્ય રીતે આ સજીવોમાંથી કેટલાક કોષ દિવાલ ધરાવે છે
કેટલાક કોષ દિવાલ ધરાવતા નથી. મોટે ભાગે આ સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવતા હોય અથવા તો કેટલાક પરપોષી પોષણ. સ્વયંપોષી એટલે પોતાની જાતે ખોરાક બનાવે. પરપોષી એટલે ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખે, એ પરપોષી. તો આટલા લક્ષણો થયા બાળકો. કાંઈ છે અઘરા? કોષ કેન્દ્રનો અભાવ, સુયોજિત કોષ કેન્દ્રનો અભાવ, પટલમય અંગિકાની ગેરહાજરી, એક કોષી, કેટલાક કોષોની વસાહત જોવા મળે, કેટલાક કોષ દિવાલ ધરાવે, કેટલાક ન ધરાવે, સ્વયંપોષી પોષણ દર્શાવે, પોતાની જાતે ખોરાક બનાવે અથવા ખોરાક ઉપર બીજા ઉપર આધાર રાખે, એવાય બેક્ટેરિયા હોય. તો આની અંદર આના ઉદાહરણોમાં બેક્ટેરિયા અને નીલહરિત લીલનો સમાવેશ થાય છે. નીલહરિત લીલનું બીજું નામ છે સાયનોબેક્ટેરિયા અથવા માઇકોપ્લાઝમા નામના સજીવોનો સમાવેશ થાય છે. એ પણ બેક્ટેરિયા જેવા સજીવો જ છે, માઇકોપ્લાઝમા. તો આ બધા સજીવો આની અંદર સમાવિષ્ટ છે. તો આપણી આ સૃષ્ટિ થઈ મોનેરા. બરાબર. મોનેરા પછી આવશે સૃષ્ટિ પ્રોટિસ્ટા. જો આ આકૃતિ શૈલી છે અને અગાઉ આવી ગઈ છે ને, એટલે બહુ ઝાઝું હું તમને આની અંદર ખાસ કંઈ કહેતો નથી. ચાલો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ સૃષ્ટિ કઈ શીખવાની થશે વિચારો જોઈએ. હા, પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટાની અંદર કેવા પ્રકારના સજીવોના સમાવેશ થાય તો તમે શીખી ગયા છો. મોટે ભાગે એક કોષી સજીવો, અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, આવા સજીવો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવિષ્ટ છે. અને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મોટે ભાગે જલજ સજીવો હોય અને એક કોષી સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ, એકકોષી અને સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય. હાલ હવે એ કેવા હોય તો કે ભાઈ એ તો એકકોષી હોય. લક્ષણો જાણવા હોય તો શું કહેવાય? એકકોષી હોય. પણ એક જ કોષ બધું કાર્ય કરતો હોય મિત્રો. આપણે અગાઉ શીખી ગયા છે કે અમીબા છે એમાં એક જ કોષ બધા કાર્ય કરે, એટલે એમાં કાર્યને અનુરૂપ વહેંચણી ના હોય. જો કાર્યને અનુરૂપ વહેંચણી ના હોય ને, એટલે એમાં શ્રમ વિભાજનનો અભાવ જોવા મળે. કોઈ શ્રમ વિભાજન દર્શાવતા નથી. આવા સજીવો પ્રચલન માટે ખોટા પગ ધરાવે. અમીબા પ્રચલન માટે ખોટા પગ ધરાવે, અથવા તો પેરામિશિયમમાં પક્ષમ હોય અથવા કશા હોય. યુગ્લિનામાં કશા હોય. યાદ રાખજો, પ્રચલન માટે ખોટા પગ શેમાં હોય? અમીબામાં. પક્ષમ શેમાં હોય? પેરામિશિયમમાં. કશા શેમાં હોય? યુગ્લિનામાં. અને આ સજીવો મોટે ભાગે આમ તો પરપોષી વિષમપોષી હોય, પણ યુગ્લિના એક એવો છે જે સ્વયંપોષી છે. સજીવોનું પોષણ સ્વયંપોષી કોણ? યુગ્લિના. બાકી બધાએ વિષમપોષી. અમીબા અને પેરામિશિયમ વિષમપોષી છે. તો ટૂંક નોંધ લખો પ્રોટિસ્ટા. એમાં તમે લક્ષણો લખ્યા, આકૃતિ દોરવાની છે. તો લક્ષણોમાં આપણે કીધું એ પહેલાં એક મુદ્દો ખાસ ફરીથી સમજી લ્યો. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ, એકકોષી, સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે. એના લક્ષણોમાં એની શરીર રચના એકકોષી, શ્રમ વિભાજનનો અભાવ, પ્રચલન ખોટા પગ, પક્ષમ કે કશા દ્વારા, અને પોષણ મોટે ભાગે સ્વયંપોષી કે વિષમપોષી. મોટે ભાગે વિષમપોષી. યુગ્લિના છે ને એ એક સ્વયંપોષી છે. અહીં હું તમને એની આકૃતિ બતાવવા જઈ રહ્યો છું. આપણે આ ત્રણેયની આકૃતિ આપેલી છે અને મોટે ભાગે આ આકૃતિઓ છે એ તમે અગાઉ દોરેલી હોય અથવા ન દોરેલી હોય તો પણ દોરી શકાય એવી સહેલી અને સરળ આકૃતિઓ છે. એટલે હું અત્યારે ખાસ દોરતો નથી, બરાબર. તમે ટ્રાય કરજો, પ્રયત્ન કરજો, દોરી શકાશે. અને છતાં ન આવડે તો આપણે હવે ટૂંક સમયમાં રૂબરૂ મળવાના છીએ, ત્યારે દોરીશું. આ છે મિત્રો પેરામિશિયમ. થોડીક માહિતી કહી દઉં. પેરામિશિયમ એક નિશ્ચિત આકારનું પ્રજીવ છે. ચપ્પલના તળિયા અથવા તો સ્લીપર જેવા આકારનું પ્રજીવ છે, બરાબર. એમાં 2 કોષ કેન્દ્ર જોવા મળે છે. અહીં આકૃતિમાં તમે જોતા હશો બૃહદ કોષ કેન્દ્ર અને લઘુ કોષ કેન્દ્ર. 2 કોષ કેન્દ્રો હોય છે અને ખોરાકનો સંગ્રહ કરવા માટે અન્નધાની પણ હોય છે. અને ફરતી બાજુએ તમે જોઈ શકો છો એ છે પક્ષમ.
હલનચલન કરવા માટે પક્ષમાં હોય એવી જ આકૃતિ છે અમીબા. એ તો તમને હાવેલું છે દોરતા આવડે. અનિયમિત આકારનું દોર નાખવાનું, બહારની બાજુએ કોષરસ પટલ દોરી નાખવાનું છે, બરાબર. અંદરના ભાગમાં કોષ કેન્દ્ર છે, બરાબર. કોષ કેન્દ્ર આ દર્શાવેલું છે. ત્યારબાદ ખોરાક માટે અન્નધાની હોય, નકામા દ્રવ્યોના નિકાલ માટે સંકોચન ધાની હોય, એને આંકુચક રસધાની કહેવાય નકામા દ્રવ્યોના નિકાલ માટે, બરાબર. અને ખોટા પગનું નિર્માણ કરી શકતા હોય ખોરાક મેળવવા માટે. લાઇસોસોમને કણાભસૂત્ર જેવી સૂક્ષ્મ અંગિકાઓ રહેલી હોય આમીમાં. હવે જોઈએ યુગ્લિના. યુગ્લિના આકૃતિની અંદર દર્શાવે છે એ ને વનસ્પતિ છે, વનસ્પતિ સમુદાયનું છે, એટલે હરિત કણ છે. જો ક્લોરોફિલ ધરાવતી હોય એટલે પોતાની જાતે ખોરાક બનાવી શકે. બાકી કોષ કેન્દ્ર, અંદર કોષ કેન્દ્રિકા અને લાંબી નળી જેવી રચના હલનચલન માટે હોય, એને કશા કહેવાય. શું કહેવાય? કશા. તો યુગ્લિના, અમીબા અને પેરામિસિયમની તમે આકૃતિ જોઈ. તો મિત્રો આ સૃષ્ટિ પ્રોટિસ્ટા એના ઉદાહરણ હજી નીચે તમને આપી દઉં છું કે ડાયટમ્સ નામની લીલ પણ આની અંદર છે. એ તમને દોરેલી નથી આકૃતિ. ગોળ ડબ્બી જેવા આકારની લીલ આવે ડાયટમ્સ. એકોસી લીલ પ્રજીવો અમીબા, પેરામિસિયમ અને યુગ્લિના એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આવે છે. હવે આપણે ત્યારબાદ શીખવા જઈ રહ્યા છીએ સૃષ્ટિ ફૂગ. બસ એક પછી એક સૃષ્ટિઓ શીખતી જવાની છે. આ વિડીયોની અંદર આપણે સૃષ્ટિ ફૂગ પૂરી કરી દઈશું. સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણીની ટૂંકમાં સમજૂતી લેશું. નેક્સ્ટ વિડીયોમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિગતવાર લેશું, બરાબર. તો આપણે સૃષ્ટિ ફૂગના લક્ષણો જણાવો આપણો મુદ્દો છે. તો લક્ષણોમાં મોટે ભાગે ફૂગના સજીવો છે ને, ફૂગ જો વાસી બ્રેડ, રોટલી, અથાણા, ભીના ભેજયુક્ત કપડાં, ભીની ભેજયુક્ત દિવાલ ઉપર થાય એટલે એ મૃતોપજીવી પોષણ દર્શાવે. મૃત કે સડી ગયેલા સજીવો પર પોતાનું પોષણ દર્શાવે એટલે વિષમપોષી. ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી છે. વિષમપોષી એટલે બીજા ઉપર આધાર રાખે છે અને સુકોષ કેન્દ્રી હોય. હવે એના લક્ષણોમાં પહેલું પોષણ, મૃતોપજીવી છે. મૃત કે સડતા સેન્દ્રીય દ્રવ્યો પર નભે, સડતા કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરી પોષણ મેળવે. વાસી બ્રેડ ઉપર હોય એટલે એ સડતી હોય, સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને એમાંથી પોષણ મેળવે એટલે એ ફૂગ, બરાબર. મૃતોપજીવી વિષમપોષી પણ કહેવાય આપણે. અને સુકોષ કેન્દ્રિત હોય, કોષ કેન્દ્ર વિકસિત હોય. કોષ દિવાલ છે ને એના બંધારણમાં જટિલ શર્કરા આવેલી હોય. કાઇટિનની બનેલી કોષ દિવાલ જોવા મળે. કાઇટિનની બનેલી કોષ દિવાલ જોવા મળે એટલે એમ કહે કે કોષ દિવાલના બંધારણમાં જટિલ શર્કરા આવેલી હોય. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, શર્કરા, સાકર છે, ખાંડ છે, એક પ્રકારની શર્કરા છે, સુક્રોઝ છે. તો ફૂગની કોષ દિવાલ ધરાવે અને એના બંધારણમાં જટિલ શર્કરા આવેલી હોય, બરાબર. એ કાઇટિનની બનેલી જોવા મળે છે. આ સજીવની શરીર રચના જો સૃષ્ટિ ફૂગના સજીવો એક કોષી છે. એમાં ઈષ્ટનો સમાવેશ થાય. ઈષ્ટ સિવાયની બધી ફૂગ બહુકોષી હોય, હે ને. ઈષ્ટ સિવાયની ફૂગ કેવી હોય? બહુકોષી હોય. હવે આ વાત ફૂગની થઈ. ફૂગ છે ને મિત્રો કવક ઝાડ ધરાવે એટલે સફેદ પાતળા દોરા જેવા તંતુઓ ધરાવે, એને કવક ઝાડ કહેવાય અથવા એ કવક તંતુઓ કહેવાય. એવો એક મુદ્દો લખવો તો લખી શકાય. પણ એક ખાસ વિશેષતા કહી દો એના પછીના મુદ્દામાં કે ફૂગ છે એની કેટલીક જાતિઓ નીલહરિત લીલ સાથે આંતર સંબંધ ધરાવે. આંતર સંબંધ એટલે લીલ અને ફૂગ વચ્ચે સહજીવન જોવા મળે, એકબીજાને ફાયદો કરે. ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ એટલે સાયનોબેક્ટેરિયા સાથે સ્થાયી આંતર સંબંધ ધરાવે છે. એના માટે મેં શબ્દ વાપર્યું સહજીવન, સાથે જીવન લીલ અને ફૂગનું. એક ઘાસના મેદાનમાં ભેંસ ચરતી હોય ને એની આજુબાજુમાં પક્ષીઓ હોય, બગલો હોય, કાગડો હોય. એ સહજીવન કહેવાય ભેંસ અને કાગડાનું. ભેંસને જે ચરતી હોય ત્યારે ઘાસમાંથી કીટકો ઉડે, કાગડો કે બગલો ખાય એટલે ભેંસને આવી જીવાતો સામે રક્ષણ મળે. કાગડા કે બગલાને ખોરાક મળે.
એ બેયને ફાયદો હોય ને એવા જીવનને સહજીવન કહેવાય અને આંતર સંબંધ કહેવાય. એટલે હવે અહીંયા એવું છે મિત્રો, ફૂગ રક્ષણ આપે છે, નીલહરિત લીલ ખોરાક બનાવે છે. લીલ છે એ ખોરાક બનાવશે. શેવાળ થઈ ગયું હોય, લીલ શેવાળ થયું ને એની ઉપર ફૂગ થઈ જાય ને એટલે બની જાય ને એને લાઇકેન કહેવાય છે. મિત્રો આ જે ફૂગના પહેલાં ઉદાહરણ લઈ લઈને પછી હું લાઇકેન વિશે થોડીક ડિટેલ સમજૂતી તમને આપીશ. ઉદાહરણ જો ઉપર આપ્યા છે, અહીંયા બહુ સ્પષ્ટપણે મેં તમને ઉદાહરણ આપ્યા છે, બરાબર. આ ઉદાહરણ ઈસ્ટ નામની ફૂગ છે, એસ્પરજિલસ નામની ફૂગ છે, પેનિસિલિયમ નામની ફૂગ છે. તમારે અગલા ધોરણમાં આવતું પેનિસિલિન દવા બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. મશરૂમ બિલાડીનો ટોપ તમે જે કહો છો એગેરિક્સ, એ ફૂગ છે. તો આ બધી ફૂગ છે એનો સમાવેશ થાય. ફરીથી ટૂંકમાં મુદ્દા કીધો ફૂગના, વિષમપોષિતો હોય જ, સુકોષ કેન્દ્રી હોય, મૃત કે સળતા સેન્દ્રીય દ્રવ્યો ઉપર એટલે મૃતોપજીવી પોષણ, કોષદિવાલ ધરાવે. એના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિનની બનેલી જોવા મળે. કાઇટિન એક દ્રવ્ય છે. સેલ્યુલોઝ, કાઇટિન, આપણે કેમ પ્રોટીન કહીએ એ રીતે. આમાં ફૂગમાં એક ઈસ્ટ એક કોષી હોય, ઈસ્ટ સિવાયની ફૂગ બધી બહુકોષી હોય. ફૂગ કેટલીક જાતિઓની લીલ સાથે આંતર સંબંધો ધરાવે, સહજીવન જીવે, એને લાઇકેન કહેવાય. આ ફૂગ વિશેની માહિતી તમને આપી, બરાબર. હવે મેં તમને કીધું એના તમારે એસ્પરજિલસને એ જો એના ફોટોચિત્ર જોવા હોય તો નીચે આપ્યા છે, જોઈ લો. એસ્પરજિલસ આવી ફૂગ છે, બરાબર. જુદા જુદા પ્રકારની જે ફૂગ હોય કેવી દેખાતી હોય, પેનિસિલિયમ નામની ફૂગ હોય તો એ કેવી દેખાય છે એ પણ તમને આપેલું છે. અને મશરૂમ બિલાડીનો ટોપ એ તો તમે બધાએ જોયેલો છે. તો આ ફૂગના ઉદાહરણ એસ્પરજિલસ, પેનિસિલિયમ અને મશરૂમ. ઈસ્ટ એકદમ સૂક્ષ્મ હોય છે એટલે કદાચ ન જોયેલું હોય, બરાબર, એવું બની શકે. ચલો હવે આપણે લાઇકેનની વાત કરવા જઈ રહ્યા છીએ. તો લાઇકેન એ વાસ્તવમાં શું છે? તો લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે, એવું તમને અગાઉ પણ કીધેલું મેં. લીલ અને ફૂગના સહજીવનથી રચાતી જાતિમાં ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ સાથે આંતર સંબંધ ધરાવે, એ લાઇકેન કહેવાય. કેવી દેખાય ને લાઇકેન, એ હું તમને છેલ્લે ફોટો બતાવીશ. પહેલાં આપણે બે એક મુદ્દાઓ જોઈ લઈએ કે લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલનો સ્થાયી સંબંધ. અને આ સંબંધ સહજીવન કહેવાય. એટલે ભાગ લેતા બંને સજીવો છે પરસ્પર લાભદાયી છે. મેં કીધું એકબીજાને લાભ કરે ને એ સહજીવન કહેવાય, બરાબર. લાઇકેન સહજીવી સજીવો મોટે ભાગે વૃક્ષની છાલ પર ધીમે ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે છે. વૃક્ષની છાલ ઉપર જોવા મળે છે, ભીના ભેજયુક્ત પથ્થર ઉપર જોવા મળે છે, નદી કિનારે, તળાવના કાંઠે ભીના ભેજયુક્ત પથ્થર હોય ને ત્યાં પણ રંગીન ધાબા જોવા મળે. હું તમને બતાવી દઉં, આવા ધાબા હોય, જોઈ લો. આ લાઇકેન છે, દેખાય છે? તમે ઘણી વાર જોયા હશે. કલરફુલ રંગીન હોય, એમાં લીલો રંગ છે ને એ લીલ છે અને એના ઉપર સફેદ, બરાબર, જે ભાગ જામી ગયેલો હોય ને એ ફૂગ છે. લીલ ખોરાક બનાવશે, ફૂગ રક્ષણ કરશે. એટલે આવું સહજીવી જીવન જોવા મળે જેને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. તો આ લાઇકેન વિશેની માહિતી. હવે થોડાક પ્રશ્નોત્તરના અને ટૂંકા પ્રશ્નો છે એ લઈ લઈએ એટલે આપણે અહીંયા છે, બરાબર, કે આ વિડીયો આપણે પૂરો કરી શકીએ. હા, સોરી, પ્રશ્નોત્તરના પ્રશ્ન પહેલાં મારે કહેવાનું તમને રહી ગયું કે પંચસૃષ્ટિ વર્ગીકરણમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ હજી બાકી છે. તો ફૂગ તો લીધું, ચાલો વનસ્પતિ સૃષ્ટિ. પંચસૃષ્ટિ વર્ગીકરણમાં કયા સભ્યોને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવાય? તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવી શકે, સ્વયંપોષી હોય, સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવતા હોય, બહુકોષી હોય, સુકોષ કેન્દ્રી હોય, આ બધા સજીવો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે. જો બધા લક્ષણો આવી ગયા, પહેલેથી વાંચતા જાઓ. પંચસૃષ્ટિ વર્ગીકરણમાં હરિતકણની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક નિર્માણ કરતા સ્વયંપોષી સજીવો, સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવતા બહુકોષી સુકોષ કેન્દ્રી સજીવો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે. આપણે એના પ્રકારો લેશું: એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, ત્રિદળી, એકદળી. એટલું તમારે એમાં શીખવાનું આવશે વનસ્પતિ સૃષ્ટિમાં. એ ડિટેલમાં પછી લેશું.
હવે આવ્યું પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિમાં બહુકોષી, સુકોષ કેન્દ્રી, કોષ દિવાલનો અભાવ, હરિતકણનો અભાવ, વિષમકોષી આવી જાય ને, જો આવી જાય નીચે આપ્યું છે. પ્રાણી સૃષ્ટિમાં એવા તમામ બહુકોષી સજીવો સમાવિષ્ટ છે કે જેમાં કોષ દિવાલનો અભાવ છે, પ્રકાશ સંશ્લેષણ ન કરતા હોય, વિષમકોષી હોય, વિષમકોષી પોષણ ધરાવતા હોય, બીજા ખોરાક માટે બીજા ઉપર આધારિત હોય, તમામ પ્રાણીઓ આની અંદર સમાવિષ્ટ છે. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવતા નથી, હરિતકણ ધરાવતા નથી. તો બાળકો, પંચસૃષ્ટિમાં પાંચેય સૃષ્ટિ તમે શીખી ચૂક્યા છો. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, બરાબર, અને છેલ્લે પ્રાણી સૃષ્ટિ. થોડી માહિતી લીધી. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની થોડી માહિતી લીધી. ડિટેલ માહિતી અલગ રીતે આપણે હજુ શીખવાના તો છીએ જ, એમાં કાંઈ ના પાડવાની છે નહીં. રેડી? ચાલો લાસ્ટ થોડાક પ્રશ્નોત્તરના પ્રશ્નો છે એ જોઈ લઈએ. તમારા આવી ગયા છે એ જ બધા પ્રશ્નો છે, આપણે એની માહિતી લેવાની છે. ચાલો. મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો કયા? તો મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવ માટે વર્ગીકરણના એકમોમાં સુયોજિત કોષ કેન્દ્ર અથવા પટલમય અંગિકાની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણનો એકમ છે. મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાની હાજરી કે ગેરહાજરી. હવે તરત જ થઈ જશે. ચાલો, ખબર પડી ગઈ કે મોનેરા તો સુયોજિત કોષ કેન્દ્રની ગેરહાજરી, પટલમય અંગિકાની ગેરહાજરી. પ્રોટિસ્ટા તો સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાની હાજરી. નેક્સ્ટ મુદ્દો જોઈ લ્યો. રેડી? તો હાજરી કે ગેરહાજરી એ એના વર્ગીકરણના એકમો કહેવાય. આપનો પ્રશ્ન હતો ને કે વર્ગીકરણના એકમો કયા? તો મોનેરા સૃષ્ટિ સુયોજિત કોષ કેન્દ્ર કે પટલમય અંગિકાની ગેરહાજરી. પ્રોટિસ્ટામાં સુયોજિત કોષ કેન્દ્ર કે પટલમય અંગિકાની હાજરી. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, એક કોષી હોય, સુકોષ કેન્દ્રી હોય, પ્રકાશ સંશ્લેષી હોય, તો તમે એને કઈ સૃષ્ટિમાં મૂકશો? જે એક કોષી છે, સુકોષ કેન્દ્રી છે, પ્રકાશ સંશ્લેષી છે, એની સૃષ્ટિ કઈ? હા, બસ સ્પષ્ટ જ છે. કઈ? પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એ એક કોષી છે, સુકોષ કેન્દ્રી છે અને યુગલીના પ્રકાશ સંશ્લેષણ કરે છે. બાકી બધા નથી કરતા. અમીબા પેરામિસમ નથી કરતા. યુગલીના પ્રકાશ સંશ્લેષણ છે એટલે આપણે લેવું પડે ને. પ્રોટિસ્ટા સૃષ્ટિ તમને એમ કે એનું સજીવ કયું? તો યુગલીના. ચાલો, હવે છેલ્લો પ્રશ્ન છે એનો, ઉદ્વિકાસકીય વર્ગીકરણમાં કયો સજીવ સમૂહ સજીવોની ઓછી સંખ્યા, બરાબર, અને કયો સજીવ સમૂહ સજીવની વધુ સંખ્યામાં ધરાવે છે? તો આ વર્ગીકરણમાં તમે જાતિ લ્યો છો, જાતિ એ ઓછી સંખ્યા, અને સૃષ્ટિ લ્યો છો એ વધુ. કારણ કે સૃષ્ટિમાં તો બધાય આવી જાય. પંચસૃષ્ટિ મોનેરાથી માંડીને મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી બધા સૃષ્ટિમાં આવી જાય. એટલે સંખ્યાની દ્રષ્ટિએ વધુ કોણ? તો કે સૃષ્ટિ. અને છેલ્લે ઓછા કોણ? તો કે જાતિ. ચાલો, એ જવાબ નીચે આપ્યો છે તમને. ઉદ્વિકાસકીય વર્ગીકરણમાં જાતિ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે અને સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્ય ધરાવે, વધુ સામાન્ય લાક્ષણિકતા ધરાવે, અને સૃષ્ટિ સમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે. સૃષ્ટિ હોય ને એમાં સંખ્યા વધુ હોય પણ સામ્યતા ઓછી હોય, લક્ષણોમાં સામ્યતા ઓછી હોય. જ્યારે જાતિની અંદર શું હોય? સંખ્યા ઓછી, લાક્ષણિકતામાં સામ્યતા વધારે. જો હું કીધું, જાતિ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે. લાક્ષણિકતા વધુ સમાન, સંખ્યા ઓછી. સૃષ્ટિમાં સંખ્યા વધુ, લાક્ષણિકતાઓ છે એની સામ્યતાઓ ઓછી. કંઈ વાંધો નહીં. હજી કદાચ ના ખબર પડે તો આગળ એ મુદ્દાને આપણે વ્યવસ્થિત આગળ ઉપર આવશે એ શીખીશું. તો મિત્રો, અહીંયા આ પાઠનો આપણે આજે વિડીયો બનાવેલો છે. આ વિડીયો છે એ પંચસૃષ્ટિ વર્ગીકરણનો જ માત્ર બનાવેલો છે. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બે સૃષ્ટિની ટૂંકી માહિતી લીધી
હવે વનસ્પતિ સૃષ્ટિથી મુદ્દાઓને આપણે થોડાક આગળ વધારીશું. નેક્સ્ટ વિડીયોની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે આગળ ભણીશું. એ બંને સૃષ્ટિના સમુદાય અને વિભાગો ભણાઈ જાય એટલે પાઠ પૂરો થઈ જાય. બરાબર, એટલે હજુ ઓછામાં ઓછા 3 થી 4 વિડીયો આ પાઠના બનશે. કારણ કે વનસ્પતિ સૃષ્ટિનો વિડીયો હાલો એક બની જશે કે ઓછા છે વિભાગો એના, પણ પ્રાણી સૃષ્ટિના સમુદાય જાજા એટલે એના 2 થી 3 વિડીયો બનશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું.